ચાલો આજે આપણે ભારતના એક એવા કાયદાની વાત કરીએ જેણે શિક્ષણની દુનિયામાં ક્રાંતિ લાવવાનું વચન આપ્યું હતું, શિક્ષણનો અધિકાર અધિનિયમ એટલે કે આરટીઈ એક્ટ. પણ સવાલ એ છે કે શું આ વચન કાગળ પર જ રહી ગયું છે કે પછી એ વાસ્તવિકતામાં પણ બદલાયું છે? ચાલો આની ઊંડાણપૂર્વક વાત કરીએ. આ કોઈ નાની વાત નહોતી. આ કાયદા સાથે ભારત એ દેશોની ક્લબમાં જોડાઈ ગયું જ્યાં શિક્ષણ એ કોઈ વિકલ્પ નહીં પણ દરેક બાળકનો જન્મસિદ્ધ હક માનવામાં આવે છે. આ એક બહુ મોટું ઐતિહાસિક પગલું હતું. તો સવાલ એ છે કે આ મોટું વચન હતું શું? આ આરટીઈ એક્ટ ખરેખર છે શું અને એનું મુખ્ય મિશન શું છે? ચાલો એના મૂળથી શરૂઆત કરીએ. આ કાયદાના બે મુખ્ય શબ્દો છે, મફત અને ફરજિયાત. હવે મફતનો મતલબ માત્ર એટલો નથી કે કોઈ ફી નહીં લેવાય. એનો મતલબ એ છે કે શિક્ષણના રસ્તામાં પૈસાની કોઈ અડચણ આવશે નહીં. અને ફરજિયાત શબ્દ સરકાર પર એક મોટી જવાબદારી નાખે છે, એ સુનિશ્ચિત કરવાનું કે 6 થી 14 વર્ષનું દરેક બાળક સ્કૂલમાં હોય અને પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે. આ કાયદાની સફર ઓગસ્ટ 2009માં શરૂ થઈ, જ્યારે સંસદે તેને પસાર કર્યો અને 1 એપ્રિલ 2010ના રોજ તે દેશભરમાં લાગુ થયો. ત્યારથી લઈને આજ સુધી આ કાયદો ભારતીય શિક્ષણ વ્યવસ્થાનો એક મહત્વનો હિસ્સો બની રહ્યો છે. હવે આવે છે આ કાયદાનો સૌથી ક્રાંતિકારી ભાગ. કલમ 12(1) સી મુજબ બધી જ ખાનગી શાળાઓએ, હા પ્રાઇવેટ સ્કૂલ્સે પણ, આર્થિક રીતે નબળા વર્ગના બાળકો માટે ઓછામાં ઓછી 25% બેઠકો અનામત રાખવી જ પડશે. આ ખરેખર સામાજિક સમાનતા તરફ એક મોટું પગલું હતું. આ અધિનિયમ બાળકો માટે એક પ્રકારનું સુરક્ષા કવચ છે. કોઈ સ્કૂલ મોડા એડમિશન માટે ના પાડી શકે નહીં. બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ આપવા પર સખત પ્રતિબંધ છે. અને સૌથી સારી વાત એ છે કે જો કોઈ બાળક કોઈ કારણસર સ્કૂલ જવાનું ચૂકી ગયું હોય તો તેને તેની ઉંમર પ્રમાણેના યોગ્ય ક્લાસમાં સીધો પ્રવેશ આપવાની જોગવાઈ છે, જેથી તે પાછળ ન રહી જાય. ચાલો હવે કાયદાની કિતાબમાંથી બહાર આવીને વાસ્તવિક દુનિયામાં જોઈએ. આ રાષ્ટ્રીય કાયદો ગુજરાતમાં એક સામાન્ય પરિવાર માટે અરજી પ્રક્રિયામાં કેવો દેખાય છે, એના વ્યવહારિક પાસા પર એક નજર કરીએ. ગુજરાતમાં આરટીઈનો લાભ લેવા માટે પહેલો નિયમ છે આવકનો. જો પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો જ અરજી કરી શકાય છે. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે. અને અહીં નિયમ બહુ જ કડક છે. વય મર્યાદામાં 1 દિવસનો પણ ફેરફાર ચલાવી લેવામાં આવતો નથી. જો બાળકની જન્મ તારીખ આ સમયગાળાની બહાર હોય તો અરજી સીધી જ રદ થઈ જાય છે. ભૂતકાળમાં હજારો અરજીઓ માત્ર આ એક જ કારણસર નકારી કાઢવામાં આવી છે. હવે વાત કરીએ કાગળની. ડોક્યુમેન્ટ્સની લાંબી યાદી છે. રહેઠાણનો પુરાવો, જન્મનો દાખલો અને ખાસ કરીને આવકનું પ્રમાણપત્ર, જે 1 એપ્રિલ 2025 પછીનું જ હોવું જોઈએ. આ એક એવી નાની વિગત છે જે ઘણા લોકો ચૂકી જાય છે. આ જે કાગળ દેખાય છે એ માત્ર એક ફોર્મ નથી, એ આખી પ્રક્રિયાની જટિલતા દર્શાવે છે. આ કાયદાને જમીન પર ઉતારવા માટે કેટલી બધી અમલદારશાહી અને નિયમોમાંથી પસાર થવું પડે છે એનો આ એક પુરાવો છે. સામાન્ય માણસ માટે આ બધું સમજવું અને તેનું પાલન કરવું ઘણું મુશ્કેલ બની શકે છે. અરજીની આખી પ્રક્રિયા ઓનલાઈન છે. વાલીઓએ પોર્ટલ પર જઈને રજીસ્ટર કરવાનું, ફોર્મ ભરવાનું અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાના. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. એકવાર ફોર્મ સબમિટ થઈ ગયું પછી તમે એમાં કોઈ ફેરફાર કરી શકશો નહીં. એટલે એક નાનકડી ભૂલ પણ અરજી રદ થવાનું કારણ બની શકે છે. શાળાની પસંદગી એ માત્ર એક લિસ્ટ નથી, એ એક સ્ટ્રેટેજી છે. જો ફક્ત સૌથી પ્રખ્યાત અને હાઈ ડિમાન્ડ શાળાઓ જ પસંદ કરવામાં આવે તો શક્ય છે કે ક્યાંય પ્રવેશ ન મળે. પણ જો થોડી ઊંચી માંગવાળી અને થોડી મધ્યમ માંગવાળી શાળાઓનું મિશ્રણ પસંદ કરવામાં આવે તો પ્રવેશ મળવાની શક્યતા 40% કરતાં પણ વધી જાય છે. તો આટલો સારો કાયદો અને આટલી વિગતવાર પ્રક્રિયા હોવા છતાં ઘણીવાર સિસ્ટમ કેમ કામ નથી કરતી? હવે આપણે એ કારણો પર નજર કરીશું જે આ આખા વચનને અધૂરું રાખી દે છે. તો આ વચન પૂરું કરવામાં સૌથી મોટી અડચણ ક્યાંથી આવે છે? જવાબ કદાચ આ આંકડાથી શરૂ થાય છે. આ 6% એ આંકડો છે જે શિક્ષણ નિષ્ણાતો દાયકાઓથી દેશના કુલ બજેટમાંથી શિક્ષણ પાછળ ખર્ચવાની માંગ કરી રહ્યા છે. પણ આ માંગ ક્યારેય પૂરી નથી થઈ. અને આ સતત ઓછા ભંડોળને કારણે સારી શાળાઓ, સારા શિક્ષકો અને સારી સુવિધાઓ જેવી જરૂરી વસ્તુઓની હંમેશા અછત રહે છે. એક બીજો પડકાર પૈસાનો નહીં પણ માનસિકતાનો છે.
ઘણા પરિવારો માટે બાળકોને ખાનગી શાળામાં ભણાવવા એ એક સ્ટેટસ સિમ્બોલ છે. સરકારી શાળાઓને નીચી નજરે જોવામાં આવે છે. આ માનસિકતા પણ સરકારી શિક્ષણ પ્રણાલીને નબળી પાડે છે. તો અહીં આપણે કાયદાના આદર્શ અને જમીની હકીકત વચ્ચેનો મોટો તફાવત જોઈ શકીએ છીએ. એક તરફ કાયદો કહે છે કે દરેક બાળકને પ્રવેશ મળશે, પણ બીજી તરફ ગુજરાતમાં જ હજારો અરજીઓ ક્યારેક સર્વર ડાઉન થવાને કારણે તો ક્યારેક નાના ડોક્યુમેન્ટ્સની ભૂલોને કારણે રદ થઈ જાય છે. તો હવે આગળનો રસ્તો શું? આ અંતરને કેવી રીતે ઘટાડી શકાય? ચાલો એવા કેટલાક સૂચનો પર નજર કરીએ જે શિક્ષણના અધિકારને વધુ લોકો માટે વાસ્તવિક બનાવી શકે છે. નિષ્ણાતો ઘણા સુધારા સૂચવે છે, જેમ કે આ કાયદાનો વ્યાપ વધારીને 3 થી 18 વર્ષના બાળકોને પણ આવરી લેવા, શાળાઓ પર ઓનલાઈન નજર રાખવી, જે શાળાઓ નિયમ ન પાળે તેમના માટે કડક દંડની જોગવાઈ કરવી. પણ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે સરકાર, શાળાઓ અને સમાજ બધા સાથે મળીને પ્રયત્ન કરે. અને અંતે આ એક સવાલ આપણી સૌની સામે છે. જો શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે, તો પછી કાયદાના પાના અને વાસ્તવિક જીવન વચ્ચેના આ મોટા અંતરને દૂર કરવાની અંતિમ જવાબદારી કોની છે? શું તે સરકારની છે, શાળાઓની, વાલીઓની, કે પછી એક સમાજ તરીકે આપણી સૌની છે? આના પર વિચાર કરવો જરૂરી છે.